નમસ્કાર મિત્રો, મારું નામ છે તુષાર મકવાણા. તો આજે હું તમને અહીંયા બેટરીમાં કંઈક આવી ક્રેઝી વસ્તુ કરવાનો છું અને બેટરીમાં ચાર્જિંગ કરીને બતાવવાનું છું. ખરાબ બેટરી તમારે ફેંકી નથી દેવાની અને બેટરીમાં કઈ રીતે ચાર્જિંગ કરવું તે પણ અહીંયા તમને શીખવાડવાનો છું. તો પ્લીઝ વિડીયોને સ્કીપ ન કરતા. રોલ ધ ઇન્ટ્રો. તો વેરી ફ્રેશ ગુડ મોર્નિંગ. તો સૌ પહેલાં આપણે બેટરીને પહેલાં જોઈ લેવાનું છે કે બેટરીમાં પાવર છે કે નહીં. બેટરીમાં પાવર હોય તો અહીંયા આપણે આ ખેલ આદરવાના નથી. તો અહીં જોઈ શકો છો, સૌ પ્રથમ પહેલાં બેટરીમાં પાવર છે કે નહીં તે જોઈ લેવી. તો અહીંયા કંઈ દેખાતું નથી કે બેટરીમાં પાવર છે. તો ત્યાર પછી અડાડીને પણ જોઈએ તીખારા નથી થતા, કારણ કે શેડા બે ભેગા થઈને 100% તીખારા થાય છે. તો પણ આપણે મીટર એકવાર મારી લેવાનું છે. મીટર ન હોય તો પણ ચાલશે. ત્યાર પછી આપણે મીટરમાં પણ આપણે પાવર નથી બતાવતો, તો આપણે આગળની પ્રોસેસ ચાલુ કરવી. તો આપણે સૌપ્રથમ બેટરીની ઢાંકણા કારણ કે ડટ્ટી કાઢી લેવાની છે. ડટ્ટી બધી કાઢી લીધા પછી અંદરનું બધું લિક્વિડ અંદરનું કાઢી લેવાનું છે. જે લિક્વિડ ફેલ થઈ ગયેલું છે, કારણ કે બેટરી ઘણા સમયથી અમને જૂની પડી હોય એટલે એનું લિક્વિડ આપણે કાઢી લેવાનું છે. સેફ્ટી ફર્સ્ટ. તો સેફ્ટી ફર્સ્ટ, આના સેફ્ટી વગર કંઈ અહીંયા આપણે કરવાનું નથી. તો સૌપ્રથમ પહેલાં આપણે ડબ્બો લઈ લીધો. ડબ્બામાં આપણે બધું લિક્વિડ કાઢી લેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, આપણે બધું લિક્વિડ અહીંયા બહાર કાઢી લીધું છે. હલાવેલા લિક્વિડ કાઢીને 2-3 મિનિટ એને ફૂંકાવા દેવાનું છે. જોઈ શકો કેટલું ખરાબ પાણી નીકળ્યું છે લિક્વિડ. ત્યાર પછી આપણે પહેલાં બિસ્લેરી પાણી આવે છે તે પાણીથી આપણે એકવાર સાફ કરવાનું છે. તો સૌ પહેલાં વોટર એટલે પાણી નાખી દેવાનું છે. તો અહીંયા આપણે પાણીથી પણ સાફ એકવાર કરી લઈએ. પાણીથી સાફ કર્યા પછી તેને 2-3 મિનિટ આમને રહેવા દેવાનું છે. ત્યાર પછી આપણે બેટરીને હલાવીને બધું લિક્વિડ એટલે કે પાણી કાઢી લેવાનું છે. જોઈ શકો છો આપણે અંદરથી પાણીમાં કેટલો ખરાબ કચરો નીકળે તમારે જોવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, બધું અહીંયા પાણી નીકળી ગયું અને ખરાબ કચરો પણ જોઈ શકો છો અંદરથી એટલું ખરાબ પાણી નીકળ્યું છે, કારણ કે બહુ સમય પહેલાંની બેટરી પડી રહી અને ચાર્જિંગ પણ નથી એટલા માટે. ત્યાર પછી આપણે એકવાર કોકોકોલા, જે કે આપણે એનર્જી ડ્રિંક આવે છે, તેનાથી પણ એકવાર કોકોકોલાથી ધોઈ નાખવાનું છે અંદરની વસ્તુ. તો જોઈ શકો ગેસવાળી ગમે પણ વસ્તુ ચાલે, સોડા છે, ગમે ગેસવાળું પાણી આવે તે પણ ચાલે. તો જોઈ શકો છો ગેસવાળું પાણી કે કોકોકોલાને અંદર એડ કરી અને અહીંયા એડ કરીને આપણે વિસળી લેવાનું છે એકવાર. તો કોકોકોલાને પણ આપણે 2-4 મિનિટ આવવા દઈએ, કારણ કે અંદરના પડ હોય જામી ગયેલા તે બધે ઉકળી જાય. તો જોઈ શકો કોકોકોલા પણ કેટલી ખરાબ નીકળી છે, તે પાણી પણ કરતાં ખરાબ છે. કોકોકોલા પછી આપણે પાછું 2-3 મિનિટ એમને સુકાવા દઈશું અને પાછું એકવાર આપણે પાણી જો કે વોટરથી આપણે એકવાર સાફ કરી લેવાનું છે. બેટરીને પાછી ફૂલ ભરી દેવાની છે પાણીથી અને વિસળી લેવાનું છે. 2-3 મિનિટ આવવા દઈને બધું પાણી કાઢી લેવાનું છે. જો કે એટલું બધું સારું પાણી નથી નીકળ્યું, થોડું ખરાબ છે પણ ચાલશે હવે. ત્યાર પછી એને પાછું સુકાવા દેવાનું છે અને એક લિક્વિડ નાખવાનું છે. અહીંયા આપણે અલ્ટ્રાફોલ્ટ બેટરી તે લિક્વિડ આવે છે, તે લિક્વિડ આપણે મગાવીને તે 70થી 80 રૂપિયામાં તમને મળશે અને નાખી દેવાનું છે. અને નવી બેટરી લેવા જાઓ તો તમારે 3,000 થી 4,000નો ખર્ચો રહે. આ ઘરે રિપેર થઈ જાય છે બેટરી. પણ સેફ્ટી ફર્સ્ટ. લિક્વિડ નાખ્યા પછી તેને આપણે ડટ્ટી મારી દેવાની છે અને 1 દિવસ, કારણ કે 24 કલાક જેવો આપણે અહીંયા બેટરીને પાછી એમને મૂકી દેવાની છે, પડી રહેવા દેવાની છે. ઢાંકણા ફીટ દઈ દેવાના રહેશે અહીંયા આપણે, નકર લિક્વિડ અંદર બહાર નીકળી શકે છે. લિક્વિડ જો કે એક જાતનું એસિડ છે, તેને હાથમાં પણ આપણે નહીં અડવા દેવાનું, એવું લિક્વિડ આવશે, કારણ કે હાથ પણ આપણા બાળે દે. ત્યાર પછી 24 કલાક પછી આપણે ટ્રાય મારવાની છે, પણ સૌપ્રથમ આપણે ચાર્જિંગ કરવાનું રહેશે. અહીંયા ચાર્જિંગ એટલે બેટરીનો ઝટકો મરાવી દઉં, 2 થી 3 કલાક ચાર્જિંગમાં રહેવા દેવાની. ત્યાર પછી આપણે મીટર એકવાર મારી દેવું. મને વિશ્વાસ છે કે 100%
આ બેટરી આપણી સક્સેસ જવાની છે. ત્યાર પછી જોઈ શકો મીટરમાં પણ પાવર આવે છે. જોઈ શકો છો મીટરમાં પણ પાવર આવી ગયો. ત્યાર પછી આપણે લેમ્પ કરવાનો છે. સૌપ્રથમ આપણે જે લેમ્પ લીધો હતો લેમ્પમાં પણ આપણે એકવાર ટ્રાય મારી જોઈએ. કાટ ખાઈ ગયું એટલે થોડીક વાર લાગે, પણ લેમ્પમાં પણ પાવર આવી ગયો છે. તો આપણે જોઈ શકો છો બેટરી આપણી સક્સેસ છે. અને તે બેટરી એકવાર ચાર્જ કરશું એટલે 3 થી 4 દિવસ 100% ચાલશે. તો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. જય જય શ્રી રામ. મળીશું નવા વિડીયોમાં.